શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. હવે આજે આપણે કદમના માલાજી કેમ સિદ્ધ થાય એ શીખશું. એની માટે મેં થાક કરીને રાખ્યો છે અને આ દોરો છે એ જો તમારે પતલો દોરો હોય તો ચોવડો રાખવાનો 4 વડો, અને જો તમારે જાડો દોરો હોય તો તમે બેવડો રાખો તો એ ચાલે. કદમ છે તે બાંધવાના હોય, એ આપણે પોરવીએ નહીં. તો કઈ રીતના બાંધશું એ જોશું. આપણો થાક રેડી છે. બેઉ બાજુ આપણે સરખા પ્રમાણનો દોરો રાખવાનો પ્રયત્ન કરશું. હવે કદમ કઈ રીતના બાંધશું એ જોશું. વચ્ચે વચ્ચે મણકા કઈ રીતના આપણે પધરાવશું એ પણ જોશું. આ ચોવડો દોરો છે કેમ કે મારો દોરો પતલો છે, તો કદમને રાખીને આપણે બાંધશું. તમે ચાહો તો 2 કદમ પણ લઈ શકો છો, પણ ફિટિંગ એકમાં વધારે સરસ આવે છે. તો આવી રીતના જેમ રાખડીની ગાંઠ બાંધીએ એમ જ કદમને બાંધવાનો. સરસ હાથ ફિટિંગવાળો રાખવાનો. બીજો કદમ લેશું, એને પણ બાંધશું. મારે પટ જે છે કદમના 3 ઇનફ થઈ જશે, તો 3 કે 4 કદમ લઈશું આપણે. બીજું પણ આવી રીતના જ બાંધશું. વ્યવસ્થિત બાંધેલું નહીં હોય તો માલાજી થશે તો દોરામાં લસરી પડશે. તો વ્યવસ્થિત ફિટિંગ કરીને કદમ બાંધવાનો. લૂપ બનાવીને એની વચ્ચે પધરાવીને ગાંઠ મારી દેવાની. હવે મણકો કરશું. હવે મણકા માટે મેં લીલું પધરાયું છે અને હવે ગુલાબ છે એને વાળીશ હું. જે કોમ્બિનેશન સુંદર લાગે એ પ્રમાણે આપણે કરશું. ડાર્ક લાઇટનો કોમ્બિનેશન હોય તો વધારે સુંદર લાગે. લાલ પછી પીળું સુંદર લાગશે તો પીળું લેશું આપણે. કોયલ હોય તો કોયલ બી લઈ શકો છો. હવે ચંપાની ડબ્બી વાળેલી છે એ લેશું. ત્રણ તો માંડ આવશે. પાછી કોયલ લેશું.
પાછું પીળું લેશું. પાછું ગુલાબ લેશું. આપણે માલાજી તૈયાર થઈ ગયા છે. જેમ મેં કીધું હતું 6 પટ 1 2 3 1 2 3 6 થઈ ગયા, મણકા 4. તો આવી રીતના કદમ છે એ બાંધીને તમે પ્રભુને અંગીકાર કરાવજો, સેવામાં યાદ કરજો. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય.